ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે આપણે એક નવી સ્ટોરીથી જ આપણે લેક્ચરની શરૂઆત કરશું. ન્યૂ યુનિટ છે થર્ડ, મોહન એન્ડ હિઝ વીના. હવે એની સ્ટોરી શું છે તો કે એક મોહન નામનો છોકરો હોય છે અને એનું આખું પરિવાર હોય છે તે સંગીતકાર હોય છે, બરાબર. અને બચપણથી જ એને સંગીતની તાલીમ એમને આપવામાં આવેલી હોય છે. મોહન જે છે, બરાબર, એને એના પરિવાર તરફથી શાસ્ત્રીય સંગીતની ટોટલી તાલીમ બધી આપવામાં એના ફાધર દ્વારા આપવામાં આવેલી હોય છે. સડનલી એક જર્મન લેડી, બરાબર, કે જર્મનીની રહેવાસી હોય છે, એ મોહનના પપ્પા પાસે શાસ્ત્રીય સંગીત શીખવા માટે આવે છે. ઓકે. અને એ એની સાથે ગિટાર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે છે. હવે મોહન માટે તો આ નવું હોય છે, કારણ કે મોહન છે ત્યારે બધા શાસ્ત્રીય જે બધા વાદ્યો હોય છે એ વગાડતો હોય છે, બરાબર. અને ગિટાર જોઈ અને મોહનને તો આખું નવાઈ લઈ ગઈ એમ. તો મોહને એની અંદર પ્રેક્ટિસીસ કરી અને ગિટાર શીખ્યું, બરાબર. અને એને એની પોતાની લાઈફના ટોટલ કિંમતી એવા 2 વર્ષો ગિટારમાં આપ્યા. ઓકે. અને એને એ બસ એવો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો કે મારે મારી જિંદગીની અંદર ગિટાર જ વગાડવું છે, બરાબર. અને હું ગિટાર માટે જ બન્યો છું, ગિટાર મારા માટે જ બન્યું છે, અને હું આખી જિંદગી ગિટાર જ વગાડીશ. પરંતુ એને અમુક જગ્યાએ એવો ભય પણ હતો કે મારું પરિવાર, બરાબર છે, આ જે વિદેશી જે છે ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય ગિટાર, બરાબર, એને એક્સેપ્ટ કરશે નહીં મારું ફેમિલી. મારા પિતાજી છે એ મારી દિલની જે ઈચ્છા છે એને પૂરી કરવા દેશે નહીં. એ લોકો એવું કહેશે કે ભાઈ તું શાસ્ત્રીય જે બધા વાદ્યો છે, સિતાર છે, તબલા છે, બરાબર, ફ્લૂટ છે, વાંસળી, હાર્મોનિયમ છે, આવું કંઈક તું વાદ્ય પસંદ કર, બાકી આ નહીં. આ ગિટાર છે એ તો વિદેશી વાદ્ય છે, બરાબર. તારે સિતાર વગાડવી સિતાર વગાડ, વીણા વગાડવી તો વીણા વગાડ, પણ ગિટાર નહીં, ગિટાર વિદેશી છે. એટલે આવી એને ક્યાંક ને ક્યાંક ભય હતો. ઓકે. હવે સડનલી થાય છે કેવું કે એક દિવસ છે એના મોહનના ટોટલ એના પરિવારનો છે ને એક ગેધરિંગ હોય છે. ગેધરિંગ મતલબ એક બધાનો મિલાપ, બરાબર. આખું ફેમિલી, બરાબર છે, બહુ મોટું પરિવાર હોય, બહુ મોટું કુટુંબ હોય, અથવા તો કૌટુંબિક મિત્રો બધા જે જગ્યાએ ભેગા થાય, બરાબર, તો એને મેળાવડો કહેવાય. ઓકે. તો આવો એક કૌટુંબિક મેળાવડો હતો. એની અંદર બધા પ્રોગ્રામ જે બધા કલાકારો બધા જે પ્રોગ્રામ કરતા હોય, બરાબર, એવી રીતના સ્ટેજ ઉપર બધા પોતપોતાના વાદ્યો સાથે પરફોર્મન્સ આપતા હતા, બરાબર. બધા કૌટુંબિક મિત્રો જ હતા, કૌટુંબિક રિલેટિવ્સ બધા હતા. એ લોકો સ્ટેજ ઉપર પોતાનું જે વાદ્ય હોય એનું પરફોર્મન્સ આપતા હતા, બરાબર. અમુક વ્યક્તિ તબલા વગાડતા હતા, અમુક વ્યક્તિ વાંસળી વગાડતા હતા. તો બધાએ પોતપોતાની જે ક્રિએટિવિટી હતી એ સ્ટેજ ઉપર આવી અને વ્યક્ત કરી. હવે મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી કે મારે ગિટાર વગાડવું છે. તો બધાએ કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં, આવ, બરાબર. તો મોહને પણ બધાએ પોતપોતાની સારી એવી બધી પરફોર્મન્સ ને બધાની કલાકારી દેખાડી. એવી રીતના મોહને પણ, બરાબર છે, ગિટાર ઉપર પોતાનો હાથ અજમાવ્યો અને સારું એવું પરફોર્મન્સ આપ્યું. ઓકે. હવે તમને ખ્યાલ જ હશે, બરાબર, કે જનરલી વખાણ કરવાવાળા કરતાં જનરલી છે ને ટીકા કરવાવાળા વ્યક્તિઓ જાજા હોય હંમેશા, જે તે જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, બરાબર, કે હજી સારું થઈ શકતું હતું, આના કરતાં હજી સારું વગાડી શકતો હતો, થોડીક વધારે મહેનત કરી હોત તો વધારે સારું હોત. આવા જનરલી મેણા ટોણા મારવાવાળા વ્યક્તિઓ જે છે એ જાજા હોય. તો એવું જ મોહન સાથે બન્યું, બરાબર. આપણે કોઈ પણ વ્યક્તિ આપણું કંઈ સારું કામ કર્યું હોય, બરાબર, તો એની તારીફ કરવાને બદલે, બરાબર છે, આપણે એની ટીકા કરી કે હજી એનાથી વધારે સારું થઈ શકે. ઓકે. તો એવું જ મોહન સાથે બન્યું. શું બને છે તો કે એના પરફોર્મન્સ પૈતા પછી મોહને ગિટાર વગાડી લીધું. એના પરફોર્મન્સ પછી, બરાબર, એક એના જે સંબંધી હતા એણે એવું કીધું, બરાબર, કે તારે હજી આની ઉપર આ ગિટાર ઉપર હજી પણ મહેનત કરવાની જરૂર છે, બરાબર. અને બીજા એક સંબંધી એવું કહે છે કે જો આ ગિટારની જગ્યાએ જો તું સિતાર વગાડતો હોત, બરાબર, તો તું તારા ભાઈ અને બેનની સાથે હરીફાઈમાં ઉતરી ગયો હોત. એટલે કે તું એ લોકોની કમ્પેરિઝનમાં હારોહારમાં હોત, બરાબર. તો એ એવું કહેવા માગે છે, બરાબર. અને એણે એવું કીધું, બરાબર, કે હજી ગિટારને છે તારી મહેનતની જરૂર છે, બરાબર. તે આવા તારા કિંમતી એવા 2 વર્ષો આની ઉપર કાઢી નાખ્યા, પણ હજી પણ તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર, આ વાદ્યો ઉપર મહેનત કરવાની જરૂર છે. ઓકે. અને એક વ્યક્તિ એવું કીધું, બરાબર છે, કે ભાઈ તારા જે તારું ગિટાર છે, બરાબર, એની અંદર એવો સૂર અને તાલ નથી કે જે સિતારની અંદર હોય છે, રાઈટ. એટલી ઊંડાણપૂર્વકનો સૂર નથી, બરાબર. તો આવી બધી વસ્તુ જે છે, બરાબર, એણે મોહનને ડિસઅપોઇન્ટ કર્યો, એને દુઃખી કર્યો, બરાબર. એ અફસોસ કરતો હતો, રાઈટ.
અને એક વ્યક્તિ જે હતો એણે તો સાવ પછી લડી જ લીધું. એણે કીધું કે તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે, એના સૂર અને તાલ કેટલા સુંદર છે, તું શું ગિટાર હારે કરસ, એમ તારે આવું જ કંઈક વગાડવું જોઈએ, ગિટાર શું પકડીને બેઠો છો. એટલે આવી બધી વસ્તુ જે છે એણે મોહનને ઘણો બધો નિરાશ કરી દીધો. બરાબર. તો આખી રાત બરાબર છે મોહન છે એ ઉદાસ રહ્યો અને રોતો રહ્યો. બરાબર. આખી રાત રોતો રહ્યો. અને એણે અને દુઃખ તો હોય જ ને, કેમ કે એણે એની કિંમતી એવા જિંદગીના 2 વર્ષો એને ગિટારને આપ્યા હતા, અને પછી નાકામયાબી મળે બરાબર તો કેવું દુઃખ થાય. ઓકે. અને હવે મોહને એને દ્રઢ નિશ્ચય કર્યો કે ભાઈ આ ગિટાર જ મને કામયાબી અપાવશે અને હું ગિટારને જ વગાડીશ. ઓકે. અને હું આને બહુ ઊંચાઈ સુધી લઈ જઈશ. બરાબર. આ જે ગિટારની જે છે એના સૂર અને તાલને એને હું ખૂબ જ ઊંચાઈ સુધી લઈ જઈશ, એટલે કે હું ઘણો બધો આગળ વધીશ એમ. અને એ ગિટાર સાથે જ આગળ વધીશ, હું કોઈ બીજા વાદ્યને બદલાવીશ નહીં એમ. આમાં જેમાં મેં ધ્યાન દીધું છે એને જ હું છેલ્લે સુધી પકડીને ચાલીશ. ઓકે. અને આ જે એણે વાત કરી હતી બરાબર છે એ ઘડી અને એ મોકો આવી ગયો કે જ્યારે મોહન 16 વર્ષની ઉંમરનો હતો. બરાબર. એની જિંદગીનો બરાબર છે ટર્નિંગ પોઈન્ટ, જેને કહી શકાય ખૂબ જ કપરો સમય, અઘરો સમય કહી શકાય. બરાબર. એ આવી ગયો હતો. મોહને પોતાની જિંદગીની અંદર બરાબર છે એનો પોતાનો રિયાઝ મતલબ એટલે પ્રેક્ટિસ, એટલે કે એણે જે એની વગાડવાની જે પ્રેક્ટિસ છે એ ડબલ કરી નાખી. અને દિવસની અંદર 10 કલાક સુધી એ પ્રેક્ટિસ જ કરી રાખતો, રિયાઝ જ કરી રાખતો. બરાબર. અને એણે ઘણું બધું ડીપ સ્ટડી કર્યું ગિટાર ઉપર. બરાબર. અને એણે છે ને એવું ટૂંકમાં નક્કી કર્યું કે હું સિતાર અને ગિટાર બેયની જે છે બરાબર બેયની ખૂબી હું એવું એક વાદ્ય બનાવું કે જેની અંદર સિતાર અને ગિટાર બેયની ખૂબી હોય. બરાબર. એટલે કે હું ગિટાર જેવું ટૂંકમાં સાઉન્ડ અને ટ્યુન ઉત્પન્ન થાય. બરાબર. પરંતુ એને વગાડી સિતારની જેમ શકાય એવું હું કંઈક વાદ્ય બનાવું. રાઈટ. તો તમે આ જોઈ શકો છો. બરાબર. તો આ મોહને જે છે એ બનાવ્યું. બરાબર છે. આને મોહન વીણા કહેવાય. બરાબર. મોહન વીણા. હવે જુઓ આ જે છે ને આ તંબુરા જેવું આટલું આવું છે ને સિતારમાં હોય, વીણામાં હોય. તમે જોઈ શકો છો ચિત્રની અંદર આ ગોળ છે ને જે આવું હંમેશા સિતારમાં જ હોય, આવું ગિટારમાં ન હોય. આ વસ્તુ કાઢી નાખો બરાબર છે આટલું ગોળ તો એ ગિટાર થઈ ગયું. ઓકે. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ. બરાબર. એટલે કે એમાં અવાજ, સૂર અને તાલ જે છે બરાબર એ કેના જેવું વાગે તો કે એ ગિટાર જેવું વાગે, પણ એને વગાડી કેવી રીતે શકાય તો કે સિતારની માફક, સિતારની જેમ. રાઈટ. તો કે આવું કંઈક મોડિફિકેશન, આવું કંઈક ફેરબદલી કરવાનું મોહને નક્કી કર્યું. અને ફાઇનલી મોહન કામયાબ પણ થાય છે. બરાબર. અને મોહન બરાબર છે જે તે સમયે ગ્રેમી એવોર્ડના વિજેતા બને છે. બરાબર. અને જેને દુનિયા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે, કે જે મોહન વીણાના શોધક હોય છે. બરાબર. અને મોહને બરાબર છે ટૂંકમાં આ જે કામયાબી જે છે બરાબર એને ટોટલી એને પોતાની કામયાબીનો જે શ્રેય છે એ પોતાના દિલની ઈચ્છાને આપ્યો, કે મેં બીજું કાંઈ નથી કર્યું, બસ મારી દિલની જે ઈચ્છા હતી એને મેં અનુસરી. બરાબર. મારું દિલ જે કહેતું હતું એ મેં ફોલો કર્યું. રાઈટ. સો ધીસ વોઝ ધ સ્ટોરી. બરાબર. આજે આપણે લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હું રીડ કરું છું પેરેગ્રાફ વાઇઝ પેરેગ્રાફ. Mohan was born in the family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father, the other family members, he was initially trained in vocal music, and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. હવે શું કહે છે તો કે મોહન વોઝ બોર્ન એટલે કે મોહનનો જન્મ થયો હતો. ક્યાં તો કે ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારોના પરિવારની અંદર મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે કે સંગીત એના ખૂનમાં હતું. બરાબર. એટલે કે એના લોહીમાં હતું. બરાબર.
ટોટલી એના પરિવારના જેટલા સદસ્યો હતા એ બધા મ્યુઝિશિયન્સ જ હતા, એટલે કે બધા સંગીતકારો હતા, સારા સારા વાદ્યો વગાડી શકતા હતા, સારા સારા ગાયકો હતા એના પરિવારમાં. એવરીવન, બરાબર છે, બધા સંગીતકારો જ હતા એવું કહેવા માગે છે. એટલે કે સંગીત એના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, તે મોટો પણ સંગીતકારોની સાથે જ થયો, તેનો ઉછેર, બરાબર છે, ગ્રીવ અપ મતલબ મોટો થયો, એટલે કે તેનો ઉછેર છે એ પણ સંગીતકારોની વચ્ચે જ થયો. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, એટલે કે તેના પિતાજી અને પરિવારના બીજા સદસ્યોની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, એટલે કે એના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ જ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી. વોકલ મ્યુઝિક મતલબ ગાયન જેને કહી શકાય, બરાબર. ગાયન એટલે વોકલ, બરાબર. શાબ્દિક રીતે જે કંઈ પણ ગાઈને સંભળાવવાનું હોય, બરાબર, તો એને વોકલ કહેવાય. ઓકે. ઇનિશિયલી મતલબ શરૂઆતમાં, ટ્રેન્ડ મતલબ તાલીમ આપવામાં આવી, એટલે કે શરૂઆતમાં એના પિતાજી અને બીજા પરિવારના સદસ્યોની જેમ જ તેને પણ ગાયન એટલે કે ગાવાની તાલીમ આપવામાં આવી. ઓકે. એન્ડ દેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયલિન, અને ત્યારબાદ તેણે વાયલિન શીખવાનો પ્રયત્ન કર્યો. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. હિઝ હેન્ડ એટલે કે શીખવાનું, બરાબર છે. એટ ધ વાયલિન એટલે કે વાયલિન શીખવાનો પ્રયાસ કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, ત્યારે તેને સિતાર ગમવા માંડ્યું, બરાબર. સિતાર જેને વીણા કહી શકાય, બરાબર, એટલે કે ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, એટલે કે તેને મોહનને એમાં પણ તાલીમ આપવામાં આવી હતી, બરાબર છે. એટલે કે એને સિતાર પણ શીખડાવવામાં આવ્યું હતું, અને લગભગ મોહને 3 વર્ષ સુધી તો સિતાર વગાડી પણ ખરા, રાઈટ. એટલે આવું કહેવા માંગે છે, બરાબર. ચલો, શિફ્ટિંગ ટુ ધ અનધર પેરેગ્રાફ. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. હવે જો શું કહે છે, અ જર્મન લેડી એટલે કે જર્મનીની રહેવાસી, બરાબર છે, જર્મનીથી આવેલી, બરાબર, અથવા તો જર્મનીની નાગરિક, એટલે કે જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે, બરાબર છે. જુઓ, જર્મન લેડી કેમ ટુ સ્ટે એટલે કે રહેવા માટે આવી. શું કામ? બરાબર છે. વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક, એટલે કે મોહનના પરિવાર સાથે રહેવા માટે આવી. શું કામ? ટુ લર્ન મ્યુઝિક એટલે કે સંગીત શીખવા માટે. કોની પાસેથી? ફ્રોમ હિઝ ફાધર, એટલે કે મોહનના પિતાજી પાસેથી તેના પરિવાર સાથે સંગીત શીખવા માટે રોકાવા આવી, રહેવા આવી. સ્ટે એટલે રહેવું, રોકાવું. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, એટલે કે ત્યારે તેના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થયો, બરાબર છે. ઇટ વોઝ ધેન ધેટ એટલે કે ત્યારબાદ, એટલે કે એના પછી જ, બરાબર છે, ગિટાર મોહનની જિંદગીની અંદર આવ્યું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, ત્યારે તેણે એ જે સુંદર વાદ્ય હતું, બરાબર છે, આ ગિટાર, બરાબર છે, એની સાથે તેણે પ્રયોગો કરવાના શરૂ કરી દીધા. બિગેન એટલે શરૂ કરી દીધા. હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, તેના પ્રયોગો કરવાના શરૂ કરી દીધા. કોની સાથે? વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ સુંદર વાદ્ય કે જેનું નામ ગિટાર હતું તેની સાથે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, એટલે કે હવે મારા જીવનની અંદર બીજા કોઈ વાદ્યને સ્થાન નથી, એટલે કે હવે મારી લાઈફની અંદર ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે.
એમ એવું નક્કી કરી લીધું મોહને એમ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, એટલે કે મારે માત્ર ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, આવું મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, એટલે કે ગિટાર એનો પૂરેપૂરો સમય લઈ લેતું. આખા દિવસ દરમિયાન મોહન ગિટાર જ વગાડ્યા રાખતો, અથવા તો એમાં જ પ્રેક્ટિસ કર્યા રાખતો, એ જ એને શીખ્યા રાખતો. હવે જોજો, ગિટાર ધ હોલ ડે ગિટાર, ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie, but his mom came to help him. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. ગિટાર ધ હોલ ડે ગિટાર, એટલે કે ગિટાર આખો દિવસ ગિટાર. ધ હોલ ડે, હોલ એટલે આખો, ડે મતલબ દિવસ, એટલે કે આખો દિવસ ગિટાર જ વગાડે છે આ છોકરો, બરાબર. આર્સ ઇઝ અ ફેમિલી, એટલે કે આપણું એ પરિવાર છે કે જેની અંદર વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયલિન આર પ્રેક્ટિસ્ડ, એટલે કે આપણા પરિવારની અંદર વોકલ મતલબ ગાયન, બરાબર છે, સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયલિનનો અભ્યાસ થાય છે. પ્રેક્ટિસ્ડ મતલબ અભ્યાસ થવો. ઓકે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, એટલે કે આપણા વાદ્યો જેવી અસર મતલબ ઇફેક્ટ મતલબ અસર, એટલે કે આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી, બરાબર છે. વિચ આર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, એન્ડ મોર ઓવર, અને તદુપરાંત, ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને એ ભારતનું પણ નથી, બરાબર. એની ખોજ ભારતમાં પણ નથી થઈ, બરાબર. આ ફોરેનનું છે, ઓકે, વિદેશનું છે. ચલો. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, એટલે કે પરિવારના એક સભ્યએ આવું કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, એટલે કે શું તું જાણે છે, તને ખબર છે, તારા પિતાને તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ પસંદ નથી, એટલે કે તને ખબર છે તારા પિતા તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ એને સ્વીકારશે નહીં. અપ્રૂવ મતલબ સ્વીકારવો, બરાબર, એને માન્ય રાખવો, એટલે કે તારા પિતા છે એ તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ એને માન્ય નહીં રાખે, એમ તને ખ્યાલ છે. સેડ હિઝ આંટી, એના કાકીએ આવું કહ્યું. બેટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેના મમ્મી તેની મદદ માટે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એટલે કે તેને તેના દિલની ઈચ્છાને અનુસરવા દો, એટલે કે એનું દિલ જે કહેતું હોય, મોહનનું દિલ જે કહેતું હોય, બરાબર છે, એ એને કરવા દો, બરાબર. એને કોઈ પ્રકારનું કાંઈ બર્ડન દ્યોમાં, બરાબર, એને કોઈ પ્રકારની એની ઉપર બળજબરી કરોમાં. મોહનને જે વગાડવું, એની જે ઈચ્છા હોય એને વગાડવા દો. લેટ હિમ ફોલો મતલબ અનુસરવું. હિઝ હાર્ટ્સ ડિઝાયર, હિઝ હાર્ટ્સ એટલે કે પોતાના દિલની, અને ડિઝાયર મતલબ ઈચ્છા, એટલે કે એના દિલની ઈચ્છાને એને અનુસરવા દો, બરાબર. શી ડિક્લેર્ડ, તેણીએ જાહેર કર્યું, બરાબર, એટલે ટૂંકમાં મોહનના મમ્મીએ આવું એણે ડિક્લેર કર્યું, જાહેર કર્યું. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ,
અને ધીમે ધીમે દિવસો જતા જતા બરાબર છે એના પિતા પણ મોહનના પિતા પણ એને ટેકો આપવા લાગ્યા. સપોર્ટિંગ મતલબ ટેકો આપવું, રાઈટ. હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ જ ખુશ થયો, બરાબર છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ જે પશ્ચિમના દેશનું જે વાદ્ય છે બરાબર એને મોડિફાઈ કરવાનું નક્કી કર્યું, બરાબર છે. મોડિફાઈ મતલબ એમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું, ગિટારની અંદર થોડાક બદલાવ લાવવાનું નક્કી કર્યું, રાઈટ. He tried to make it suitable for playing pure Indian classical music. એટલે કે તેણે કોશિશ કરી, ટ્રાઈડ મતલબ કોશિશ કરી, એટલે કે તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર છે. સુટેબલ મતલબ અનુકૂળ, એટલે કે શાસ્ત્રીય જે ભારતીય મ્યુઝિક છે, સંગીત છે, એ રીતના ગિટારને વગાડી શકાય, એટલે કે ગિટારને વગાડવાથી શાસ્ત્રીય અને એવો સૂર ને તાલ નીકળે, બરાબર છે, ભારતીય ઇન્ડિયન, બરાબર છે. એ રીતના એણે ગિટારને મોડિફાઈ કરવાનું, બદલવાનું નક્કી કર્યું. ક્લાસિકલ મતલબ શાસ્ત્રીય. હી સ્પેન્ટ 2 more years with guitar only, અને વળી પાછા તેણે પોતાની જિંદગીના 2 વર્ષો ખાલી ગિટાર વગાડવામાં જ ધ્યાન આપ્યા, બરાબર. ચલો વધીએ આગળ. One evening there was a gathering of close family friends, એટલે કે એક સાંજે તેના નજીકના કૌટુંબિક મિત્રોનો, બરાબર છે, મિલાપ હતો. ગેધરિંગ મતલબ મેળાવડો, બરાબર, અથવા તો મિલાપ, બરાબર, હતો, એટલે કે ત્યાં બધા ભેગા થયા હતા કૌટુંબિક મિત્રો, ઓકે. In this small gathering, Mohan's brother, sister and nephews were also performing. Nephews played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. After his performance, a relative said, "You need to work hard with this new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in the competition with your brother and sister. You have already spent 2 years on it. But still this instrument needs more." જુઓ શું કહે છે, તો કે પરિવારનો મેળાવડો હતો, બરાબર છે, અને આ નાના પરિવારના મેળાવડાની અંદર, બરાબર છે, મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓ, બરાબર છે, બ્રધર સિસ્ટર એટલે કે ભાઈ બહેન અને ભત્રીજાઓ અથવા તો ભાણાઓ, બરાબર, હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, એટલે કે જે પોતે પણ જાહેરમાં વગાડનારા કલાકારો હતા. પરફોર્મિંગ એટલે કે વગાડનારા, બરાબર, અને આર્ટિસ્ટ એટલે કલાકારો, એટલે કે જે જાહેરની અંદર વગાડવાવાળા બધા કલાકારો હતા, બરાબર છે. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે એ બધા, બરાબર, લોકોએ પોતાના શાસ્ત્રીય વાદ્યો સાથે સંગીત વગાડ્યું, બરાબર, પોતપોતાની રીતે સંગીત વગાડ્યું. There was a great appreciation. Appreciation મતલબ તારીફ, વખાણ, એટલે કે તેના ખૂબ જ વખાણ થયા, ઓકે. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, એટલે કે મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર, અને મોહને ત્યાં ગિટાર વગાડ્યું, ઓકે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, અ રિલેટિવ સેડ, એટલે કે તેણે મોહને જે પોતાની રજૂઆત કરી, જે પોતાનું જે મ્યુઝિક વગાડ્યું ગિટાર ઉપર, એ પૂરું થઈ ગયું ત્યારબાદ એક સંબંધીએ કહ્યું, રિલેટિવ મતલબ સંબંધી, એણે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ નવા વાદ્ય સાથે
તારે ઘણી મહેનત કરવાની જરૂર છે. બરાબર. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, એટલે કે બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, એટલે કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બેન સાથે સ્પર્ધામાં ઉતરી ગયો હોત. એટલે કે તે બહુ સારું પરફોર્મન્સ બજાવ્યું હોત. જો તું આ ગિટારમાં જે મહેનત કરી છે એ જ મહેનત તે સિતારમાં કરી હોત ને તો તું ઘણો આગળ વધી ગયો હોત. બરાબર. તો તું અત્યારે તારા ભાઈ અને બેન બરાબર એની હરીફાઈમાં ઉતરી ગયો હોત એમ એવું કહેવા માંગે છે. બરાબર. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, એટલે કે તે તારા 2 વર્ષ પહેલેથી જ આમાં ખર્ચી નાખ્યા છે, એટલે કે ગાળી નાખ્યા છે. બરાબર. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ આ વાદ્યને હજી પણ મહેનતની જરૂર છે, એટલે કે આ વાદ્ય ઉપર તારે હજુ પણ મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એટલે કે તેના પરફોર્મન્સ પછી બરાબર છે તેની રજૂઆત પછી કોક બોલ્યું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, એટલે કે સિતારનો જે સૂર છે, સિતારની જે ધ્વનિ છે બરાબર એ કેવી હોય છે, લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, એટલે કે વહેતા ઝરણા જેવી હોય છે. બરાબર છે એની ધ્વનિ, એનો સૂર. બરાબર. ફ્લોવિંગ મતલબ વહેતું અને સ્ટ્રીમ મતલબ ઝરણું, એટલે કે વહેતા ઝરણા જેમ હોય છે એનો સૂર. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ દેટ ડેપ્થ, એટલે કે તારા વાદ્યની અંદર એ પ્રકારનું ઊંડાણ નથી. ડેપ્થ એટલે ઊંડાણ. બરાબર. યેટ અનધર સેડ, એટલે કે વળી બીજા એક વ્યક્તિએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયલિન, હિઝ સૂર તાલ આર સો બ્યુટીફુલ, એટલે કે હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે બીજા વ્યક્તિએ વળી એવું કીધું, તારો ભાઈ જે છે એ વાયલિન વગાડે છે. બરાબર. તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. બરાબર. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એટલે કે એના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. બરાબર. કેટલા બધા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરે છે, એટલે કે તું ગિટાર શું કામ વગાડે છે એવું પૂછવા માંગે છે. બરાબર. તારે કંઈક બીજું જ વગાડવું છે, ઇન્ડિયન ક્લાસિકલ એમ, તું શું કામ ગિટાર પકડીને બેઠો છો એમ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, એટલે કે મોહન એકદમ ઉદાસ થઈ ગયો. ડિપ્રેસ્ડ. બરાબર. હતાશ, નિરાશ, ઉદાસ. બરાબર. એટલે કે મોહન જે છે એ ઉદાસ બની ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત, હોલ મતલબ આખી. બરાબર. અને નાઇટ મતલબ રાત, આખી રાત રડતો રહ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે પોતાની જિંદગીના બરાબર છે 2 વર્ષ આ વાદ્ય ઉપર ગાળ્યા હતા, એટલે કે ખર્ચી નાખ્યા હતા. અને પછી જો કોઈ વ્યક્તિ આવી કમેન્ટ્સ આપે, આવી ટિપ્પણીઓ દે કે તારે હજી મહેનત કરવાની જરૂર છે, તું શું આ ગિટાર પકડીને બેઠો છો, તારું આખું ફેમિલી છે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે ને તું હવે વિદેશી. બરાબર. એટલે આવી બધી વસ્તુ ટૂંકમાં મોહનને નિરાશ બનાવી દીધી, આવા બધી કમેન્ટ છે. બેટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પરંતુ દિલથી, બરાબર, મારું દિલ એવું કહે છે બરાબર કે હું ગિટાર માટે જ જન્મ્યો છું, એટલે કે મારો જન્મ ગિટાર માટે જ થયો છે. આઈ એમ મેડ એટલે કે હું જન્મ્યો છું. શું કામ? તો કે ફોર ગિટાર, ગિટાર માટે. there is no instrument for me but the guitar, એટલે કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નહીં હોય. બરાબર. હું આખી જિંદગી ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય વગાડીશ નહીં. રાઈટ. ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ વાદ્ય. બરાબર. હી થોટ, તેણે આવું વિચારી લીધું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, એટલે કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ વાદ્ય છે, બરાબર છે, વિલ બીકમ ફેસ એટલે કે એ ચહેરો બનશે. બરાબર છે. એ મારો ચહેરો બનશે. ટુ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની અંદર મને કામયાબી અપાવશે, ખ્યાતિ અપાવશે. બરાબર. એટલે કે મને આગળ વધારશે. આ વાદ્ય ગિટાર જ મને આગળ વધારશે એવું કહેવા માગે છે. રાઈટ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે.
બરાબર. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. એટલે કે મને ખ્યાલ છે, મને ખાતરી છે કે હું સફળ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એટલે કે હું સફળ થઈશ. આનો આવો મતલબ થઈ શકે. વેરી બિગ, ખૂબ જ સફળ થઈશ. ઓકે. હી વોઝ ડિટરમાઇન્ડ એટલે કે તે એકદમ દ્રઢ નિશ્ચયવાળો હતો. એટલે કે આ વખતે એણે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરી નાખ્યો હતો. ડિટરમાઇન્ડ, બરાબર, એટલે કે એકદમ દ્રઢ નિશ્ચય કરી નાખ્યો હતો. This experience took place when Mohan was only 16 years of age. એટલે કે આ જ્યારે અનુભવ, બરાબર છે, આ જ્યારે અનુભવ બન્યો, આ પ્રસંગ જ્યારે બન્યો, બરાબર, ટુક પ્લેસ એટલે કે પ્રસંગ જ્યારે બન્યો આ, ત્યારે મોહન માત્ર 16 વર્ષની ઉંમરનો હતો. બરાબર છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. બરાબર છે. એટલે કે આ મોહનના જીવનનો પરિવર્તનનો સમય હતો. ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તન, બદલાવ. ઓકે. એટલે કે મોહનના જીવનનો પરિવર્તનનો સમય હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours અ ડે. એટલે કે મોહને પોતાનો રિયાઝ મતલબ એક પ્રકારની પ્રેક્ટિસ જ કહેવાય. બરાબર. રિયાઝ કયો કે પ્રેક્ટિસ કયો, બેમાં કોઈ ડિફરન્સ નથી. ઓકે. જનરલી તમે તમારી જે કોઈ પણ આર્ટિસ્ટ હોય, બરાબર છે, આર્ટિસ્ટ એટલે કલાકાર, ખાસ કરીને મ્યુઝિશિયન, બરાબર, મ્યુઝિશિયન સંગીતકાર હોય, બરાબર, ગાયક હોય, સિંગર હોય, બરાબર, તો એ પોતે જે ગાવાની જે રોજે રોજ પ્રેક્ટિસ કરતા હોય, બરાબર, તો એને રિયાઝ કહેવામાં આવે. ઓકે. રિયાઝ કયો કે પ્રેક્ટિસ કયો, બેમાં કશો ડિફરન્સ નથી. ઓકે. એટલે કે તેણે પોતાની જે પ્રેક્ટિસ છે, બરાબર, એ બમણી કરી નાખી અને રોજે રોજ 10 કલાક જેટલી એ અભ્યાસ કરતો. મોહન દિવસની અંદર 10 કલાક જેટલો અભ્યાસ કરતો એમ. ઓકે. he also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. એટલે કે ગિટાર વિશે બીજી વધારાની એક્સ્ટ્રા જેટલી માહિતીઓ હતી, જ્ઞાન હતું, બરાબર છે, એ પણ એણે એકઠું કર્યું, એકત્રિત કર્યું, બરાબર, એના વિશે પણ એને માહિતી મેળવી. ઓકે. he decided to incorporate the speciality, technique and sound of the every instrument into the guitar. જુઓ, he decided to incorporate. હવે જુઓ, મુદ્દાની વાત એ છે. એટલે કે તેણે દરેક વાદ્યની વિશેષતા, બરાબર, સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા, ઓકે, પછી ટેકનિક એટલે કે એની પદ્ધતિ, વગાડવાની એની પદ્ધતિ, એન્ડ સાઉન્ડ અને ધ્વનિ, બરાબર છે, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દરેક વાદ્યની આ ત્રણેય વસ્તુ, બરાબર છે, ગિટારમાં મેળવીને, ઇન્ટુ ધ ગિટાર એટલે કે ગિટારમાં મેળવીને ઇન્કોર્પોરેટ કરવાનું નક્કી કર્યું. ઇન્કોર્પોરેટ એટલે કે એકઠું કરવાનું, ભેગું કરવાનું નક્કી કર્યું. બરાબર. એટલે કે તેણે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત એટલે કે તેની પદ્ધતિ અને તેની ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. ઇન્કોર્પોરેટ મતલબ એક કરવું, એકત્રીકરણ કરવું. બરાબર. બીજા અર્થમાં કહીએ તો જોડવું પણ થઈ શકે. ઓકે. he wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એટલે કે ટૂંકમાં એવું વાદ્યનું નિર્માણ કરવા માગતો હતો, બરાબર, મોહન, કે જેના ધ્વનિ અને સૂર ગિટાર જેવા હોય. બરાબર છે. સાઉન્ડ એન્ડ ટ્યુન એટલે કે ધ્વનિ અને સૂર, બરાબર છે, કેવા હોય તો કે વેસ્ટર્ન, પશ્ચિમી ગિટાર જેવા હોય. પરંતુ બટ કુડ બી પ્લેડ પણ તેને વગાડી શકાય વીણાની જેમ, એટલે કે ભારતીય વીણાની જેમ એને વગાડી શકાય, પરંતુ એમાંથી નીકળતો સ્વર અને એની જે ધ્વનિ, બરાબર છે, એ કેવી હોય તો કે ગિટાર જેવી. રાઈટ. પરંતુ એને વગાડી કેવી રીતે શકાય? સિતારની જેમ, વીણાની જેમ. તો આવું ઇન્સ્ટ્રુમેન્ટ, આવું વાદ્ય બનાવવામાં ઈચ્છતો હતો, માગતો હતો. Not only the sound that my instrument produces is important, but it also express my vision.
what I want to say through the instrument, he said to himself. બરાબર. હવે વધી આગળ. He said to himself, and finally, with untiring efforts and understanding of the ragas, he created the wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. I just followed my heart's passion, and here I am, said Mohan at the at the award ceremony in 1993. એટલે કે નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતું જે ધ્વનિ છે ખાલી એ જ મહત્વનું નથી, ખાલી એ જ અગત્યનું નથી. નોટ ઓનલી એટલે માત્ર અવાજ અને જે ધ્વનિ છે તે માત્ર ધ્વનિ કે જે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થાય છે એ અગત્યનું નથી. ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું. બટ it must also express my vision. બરાબર. પરંતુ તેની અંદર મારી દ્રષ્ટિ બરાબર છે એ પણ વ્યક્ત થવી જ જોઈએ. બરાબર. એટલે કે જે હું કહેવા માગું છું આ વાદ્ય દ્વારા હું જે કહેવા ઈચ્છું છું એ દ્રષ્ટિ મારી વ્યક્ત થવી જ જોઈએ. he said to himself, તેણે પોતાની જાતને કહ્યું, and finally, અને છેવટે, with untiring efforts, એટલે કે અથાક પરિશ્રમથી, અનટાયરિંગ એટલે કે થાક્યા વગરનો, બરાબર છે, એફર્ટ્સ એટલે કે પ્રયત્નો, પ્રયાસ એટલે કે થાક્યા વગરના પ્રયાસો, અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ એટલે કે રાગની સમજથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ક્રિએટેડ મતલબ નિર્માણ કર્યું અથવા તો સર્જન કર્યું. ઓકે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. એટલે કે આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion, and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા દિલની ઈચ્છાને અનુસર્યો, એટલે કે મેં મારા દિલની ઈચ્છાનો જ પીછો કર્યો અથવા તો મેં એને જ અનુસરી. એન્ડ જુઓ હિયર આઈ એમ, અને હું અહીંયા આવી પહોંચ્યો. હિયર આઈ એમ એટલે કે હું આજે તમારી બધાની સામે છું. આવું મોહને ક્યાં કહ્યું? તો કે એવોર્ડ સેરેમની 1993ની અંદર, એટલે કે ઇનામ વિતરણ સમારંભની અંદર 1993માં મોહને આવું કહ્યું. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ઓકે. ન સમજાય તો આ વિડીયોની નીચે કમેન્ટની અંદર તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. ઓકે. સેકન્ડ થિંગ, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ. ગાઈઝ, તમે જે લોકો વિડીયોઝ જોવો છો એ લોકો ચેનલને લાઇક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. રાઈટ? ચલો, આસ્તા લા વિસ્તા.